યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ વધુ આક્રમક સ્તરે પહોંચ્યું છે. યુક્રેનના સુરક્ષા દળોએ રશિયાના આંતરિક હવાઈ અડ્ડાઓ પર ડ્રોન હુમલાઓ કર્યા. આ ઓપરેશન સ્પાઇડર વેબના પરિણામે રશિયાના ઓછામાં ઓછા 5 લશ્કરી બેઝોમાં વિમાનો નષ્ટ થયા છે. આ હુમલાને અનેક વિશ્વ પત્રકારો રશિયાનું પર્લ હાર્બર મુવમેન્ટ પણ કહી રહ્યા છે. યુક્રેનની ગુપ્તચર એજન્સી દ્વારા સક્રિય કરાયેલ આ ઓપરેશન ખૂબ જ વિકસિત અને સૂત્રબદ્ધ હતું. ડ્રોનને મોટા વાહનોમાં છુપાવીને રશિયાના અંદરના વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. પછી સ્થાનિક સ્તરે તે ડ્રોનોને TU-95 અને TU-22M3 જેવા રશિયાના અત્યાધુનિક બોમ્બર્સને ટાર્ગેટ કરવામાં વાપરવામાં આવ્યા. આ હુમલાથી 40થી વધુ લશ્કરી વિમાનોમાં આગ લાગી છે. રશિયાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે કેટલાક વિમાનોને નુકસાન પહોંચ્યું છે. સાથે જ આ હુમલાને તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદ તરીકે ગણાવ્યો છે. રશિયાએ તાત્કાલિક જવાબ આપતા યુક્રેન પર એક જ રાતમાં 472 ડ્રોન અને અનેક મિસાઇલો ફેંકી હતી. આ યુદ્ધના અત્યાર સુધીના સૌથી ભારે રાત્રિના સમયે કરાયેલ હુમલાઓમાંનું એક હતું. આ ઘટનાઓ શાંતિ ચર્ચાની પૂર્વ સંધ્યાએ બની હતી. 2 જૂન 2025ના રોજ ઇસ્તાનબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ ચર્ચાઓ માત્ર એક જ કલાકમાં સમાપ્ત થઈ, જેમાં કોઈ મહત્વપૂર્ણ સહમતિ થઈ ન હતી. યુક્રેને 30 દિવસની નિઃશરત શસ્ત્ર વિરામ, કેદીઓની મુક્તિ અને અપહરણ કરાયેલા બાળકોની પરતફેરની માંગણી કરી, જ્યારે રશિયાએ આ માંગણીઓને અસ્વીકાર કરી અને માત્ર સ્થાનિક સ્તરે ટૂંકા સમયના શસ્ત્ર વિરામની વાત કરી. તેમ છતાં બંને પક્ષોએ 6000 મૃત્યુ પામેલા સૈનિકોના મૃતદેહની પરતફેર અને ગંભીર રીતે ઘાયલ થયેલા કેદીઓની મુક્તિ માટે સહમતિ વ્યક્ત કરી છે.